જય પશુપાલક, જય ગૌમાતા. હવે હમણાં છેલ્લે સાબર ડેરી દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને એના પહેલાં એક નવચંડી હવન કરવામાં આવ્યું. હવે આપણે સાબર ડેરીના સત્તામંડળને પૂછીએ છીએ કે ભાઈ ચિંતન શિબિર શાના માટે હતી. અમારી દ્રષ્ટિએ ચિંતન શિબિર નહોતી, પણ સાબર ડેરીના સત્તામંડળ ઉપર જે ટેન્શન છે એ ટેન્શન દૂર કરવા માટે ટેન્શન શિબિર હતી. આને ચિંતન શિબિર નામ તમે આપ્યું છે એ ખોટું છે, અને ટેન્શન શિબિર તમારે નામ આપવાની જરૂર હતી. કારણ કે આ છે ને સાબર ડેરીના સત્તામંડળ પર જે ટેન્શન હતું એ દૂર કરવા માટે આમને એક શિબિરનું આયોજન કર્યું. અને આ આયોજનમાં હવે એમને જે ચર્ચા કરી છે એના વિશે આપણે આવતા દરેક વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું, પણ હું ટૂંકમાં તમને જણાવી દઉં કે આ ચિંતન શિબિરમાં એટલે એમના માટે જે ટેન્શન શિબિર કે ટેન્શન જે હતું એના માટે આમને ટૂંક સમયમાં હવે સાધારણ સભાનું આયોજન કરવાનું છે. હવે સાધારણ સભાનું આયોજન કરવા માટે જેટલા પણ એમની ઉપર આરોપો લાગેલા છે એ આરોપો બધા આ લોકો સાધારણ સભામાં લેવા માટે નથી માગતા. એટલે પોતે સાચા છે એવું સાબિત કરવા માટે એમને આ ચિંતન શિબિરનું આયોજન કર્યું, એ એમનું ટેન્શન દૂર કરવા માટે. હવે એમને જે મુદ્દા લીધા છે એ મુદ્દા ટૂંકમાં તમને જણાવું છું. એમને સોશિયલ મીડિયામાં પણ મૂક્યા છે. સોશિયલ મીડિયામાં જે મૂક્યા છે એમાં એમને એવું લખ્યું છે કે દૂધના વ્યવસાયનું આધુનિકરણ કરવું. એટલે આધુનિકરણ કેવી રીતે કે જે આ લોકોએ મિલ્ક એનાલાઇઝર લગાવ્યા એવી રીતે પશુપાલકોને પાણીના ભાવે 8 રૂપિયા 10 રૂપિયા લીટર દૂધ લેવું, એનું નામ આધુનિકરણ. પછી બીજું એમને લખ્યું છે મંડળીઓને વધુ નફો મળે એના માટે અમૂલ પાર્લર બનાવવા માટે એમને પ્રોત્સાહન આપ્યું છે. પછી પારદર્શક વહીવટ, પછી ખર્ચમાં બચત, પછી ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન, સભાસદોને વધુ વળતર આપવા, તકનીકી અને પશુ સંવર્ધન સેક્સ સિમેન્સ ડોઝ, પશુ નિદાન લેબોરેટરી, પશુ આહાર મટીરિયલ્સ. તમે બધા મુદ્દા જુઓ. આ મુદ્દા એમને એટલા માટે લઈ લીધા ચિંતન શિબિરમાં કે હવે આ મુદ્દા આ લોકો સાધારણ સભામાં લેવા નથી માગતા. એમને ખબર હતી કે જો આ મુદ્દા અત્યારે લઈ લેશું તો સાધારણ સભામાં એ ફર્સ્ટ ક્લાસ એક બહાનું બતાવશે કે આગળ ચિંતન શિબિરમાં આની ચર્ચા થઈ ગઈ છે. એટલે તમને ત્યાં આગળ કોઈ મુદ્દો ઉપાડશો તો ત્યાં તાત્કાલિક ચિંતન શિબિરનું નામ લઈને અને તમને તમારું મોઢું બંધ કરી દેવામાં આવશે. એટલે હવે આ લોકો જે સાધારણ સભામાં જે મુદ્દા એમને ખબર હતી કે આના લીધે જો સાધારણ સભામાં ઉહાપો થશે તો આપણી સાધારણ સભા મોકૂફ રહેશે, કાં કોરમ થશે. એટલે હવે જે વસ્તુ આ લોકો કરી રહ્યા છે એ પોતે બચવા માટે, એમનું ટેન્શન દૂર કરવા માટે સરકારને એવું બતાવવા માગે છે આ લોકો કે જુઓ સોશિયલ મીડિયામાં અમારી વાતો થાય છે. જે કઈ લોકો શંકાની નજરે જોવું છે કે જે અમારી ઉપર આરોપો લાગ્યા છે એ બધા તદ્દન ખોટા છે. અમે એક ચિંતન શિબિરનું આયોજન કર્યું અને કોઈ પણ ફરિયાદ અમને કોઈ સેક્રેટરી કે ચેરમેન વતીથી કોઈ પણ ફરિયાદ અમને કરેલી નથી. આટલી માટે એમને આ ચિંતન શિબિર એટલે એમનું ટેન્શન દૂર કરવા માટે ટેન્શન શિબિરનું આયોજન કર્યું છે. હવે એમને નવચંડી યજ્ઞ કર્યો થોડાક દિવસ પહેલાં. નવચંડી યજ્ઞમાં તમે કર્યો સારું છે, આપણી એક આસ્થાની વાત છે, પણ તમારા જેવા પાપીઓને નવચંડી યજ્ઞ કરીને તમે સાબર ડેરીમાં જેટલું ઘી તમે બનાવો છો એ બધું ઘી હોમી દેશો ને તોય તમારું પાપ ધોવાયું નથી. તમે આ મગજમાંથી કાઢી નાખો. તમે બધું જ સાબર ડેરીની જે ઘી બનાવો છો એ બધું જ ઘી હોમશો ને તો એ તમારું પાપ ધોવાય એવી કોઈ પરિસ્થિતિ નથી. તમારા પાપ એટલી હદે વધી ગયા છે. એટલે તમે હવે એને છુપાવવાની ગમે તેટલી કોશિશ કરશો તમે એ નહીં છુપાવી શકો. કારણ કે પાપ છે ને એ છાપરે ચઢીને પોકારે, આ એક કહેવત છે અને આ વસ્તુ સાચી છે. તમે કોઈ પણ હિસાબે
તમે ગમે તેવી ચિંતન શિબિર તમારું ટેન્શન દૂર કરવા માટે, અમારી દ્રષ્ટિએ તો ટેન્શન શિબિર છે, દૂર કરવા માટે તમે ગમે તેટલું આયોજન કરશો, તમે આ વસ્તુમાં સફળતા ક્યારેય નહીં મેળવી શકો. હવે તમારી વાત છે પશુપાલકોના ભાવફેરની, તો ભાવફેર પશુપાલકોને સારી રીતે હકીકતમાં જે સાબર ડેરીનો નફો થયો છે એ પ્રમાણે આપજો. નહીં તો સંગઠનનું કામ ચાલુ છે, સંગઠન ગમે ત્યારે અવાજ ઉપાડશે અને સંગઠન ક્યારેય ચૂપ નહીં બેસે. એટલે મહેરબાની કરીને તમે જે ચિંતન શિબિરમાં જે મુદ્દા લીધા છે એની તો હું વિગતવાર આગળ ચર્ચા કરીશ. હજુ બાકી છે એક વિડીયો, આ વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે એટલે આમાં કાંઈ વિશેષ મારે કહેવું નથી. પણ તમે જે મારા આગળના જે વિડીયો આવે એ તમામ વિડીયો પર એક એક વિચારીને અને તમામ વિડીયોની ચર્ચા અને જવાબ તમે ખાસ સાધારણ સભામાં આપો એવી હું આશા રાખું છું. અને તમે નથી આપવાના એ પણ મને ખબર છે, કારણ કે એટલા માટે જ તમે આ ચિંતન શિબિરનું આયોજન કર્યું છે કે આ મુદ્દા બધા લોકો ભૂલી જાય ને વિસરાઈ જાય લોકોના મગજમાંથી. પણ તમે જે કાર્ય કરી રહ્યા છો એ તદ્દન ખોટું છે અને તમે હજુએ પશુપાલકો પાસે કોર્ટે લડવામાં કે તમારી સામે લડવામાં કોઈ રસ નથી. માત્ર એમને દૂધનો પોષણક્ષમ ભાવ જોઈએ છે અને તમે પશુપાલકોને છેતરી રહ્યા છો એ હું તમને આધાર પુરાવા સાથે બતાવું. તમે એમનું શોષણ કરી રહ્યા છો. એટલે તમે હજુએ, અમે ચૂપ તો નથી જ, પણ અમારી અસર જ્યારે થશે ત્યારે બહુ મોટી અસર થશે અને એક એક મુદ્દાની હું ચર્ચા કરીશ. એટલે દરેક લોકો તમને હકીકત શું છે એ જોશે અને તમે જો આનો જવાબ આપો તો સારું છે, બાકી તમે આપવાના નથી એ પણ અમે જાણીએ છીએ. એટલે મહેરબાની કરીને હજુએ જૂનું જે થયું છે એના માટે આપણે પછી ચર્ચા કરીશું આગળ, પણ નવામાં તમે વહીવટમાં ફેરફાર કરી દો. અને તમે કોઈક અંશે તમારા મગજમાં હજુએ તમે કંઈક સારું કરવા માગો છો તો તમારે નવચંડી હવન કરવાની જરૂર જ નથી અને આવા ચિંતન શિબિરના નામે ખોટા તાયફા કરવાની જરૂર નથી. તમે માત્ર ખાસ સાધારણ સભા બોલાવો અને એમાં ખુલ્લા દિલથી ચર્ચા કરો ને. તમે સાચા છો તો શું કામ ડરો છો? હું તમને જેટલા સવાલો પૂછું એના જવાબો જ આપો. માત્ર તમે પશુપાલકોની સામે તમારે કોઈ શિબિર કરવાની જરૂર નથી, કોઈ હવન કરવાની જરૂર નથી. તમે જવાબ આપશો અમને સંતોષકારક, એટલે બધા પશુપાલકોનો જો સંતોષ થશે તો આ લડત અમે છોડી દઈશું. પણ તમે એ કરવા માટે તૈયાર નથી. એટલે મહેરબાની કરીને હવે આવા ખોટા ખર્ચા કરવાનું સાબર ડેરીમાં રહેવા દો અને ખાસ સાધારણ સભાનું આયોજન કરો અને પશુપાલકોને પોસાય એવો ભાવફેર આપો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.